Audio Jungle. Audio Jungle. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં। તો મિત્રો આજે એક ખાસ ચેતી જવાનો વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યો છું। મિત્રો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોજો કે ફાયદા માટેનો આ વિડીયો છે। મિત્રો એક એવો છોડ આવે છે કે એમાં બહુ જ ઝેર હોય છે અને ઝેરીલો છોડ હોય છે। તે ઘણા પશુપાલકો એમના પશુને ઘાસચારા માટે વાપરતા હોય છે, પણ એમાં ઘણું ઝેર છે, માટે આપણા પશુને નુકસાન થઈ શકે છે। તો તમને એ છોડ બતાવું અને ચેતી જજો કે કોઈ પણ પશુપાલક હોય તો મિત્રો આનો ઘાસચારામાં ઉપયોગ ના કરતા, કારણ કે એ છોડમાં એટલું ઝેર છે ને ના પૂછો એટલું, કે એનાથી આપણા પશુને નાખવાથી, એ ઘાસચારામાં નાખવાથી એને ચક્કર આવે છે અને એનું ખૂન ફાટી જાય છે અને કલાક બે કલાક પછી આપણા પશુનું મૃત્યુ થાય છે। તો ચાલો એ તમને છોડ બતાવું હું। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છોડ ઊભો, અને શું કહેવાય આ છોડને? અને કોટાળીઓ કહેવામાં આવે છે મિત્રો। કે નાનું હોય તો આ રીતના પ્રકારના છોડ હોય છે, અને ઓને પછી મોટું થાય એટલે આ રીતના એને કોટા આવે છે। અને આર્યો મિત્રો આ બાજુ કરો કે આ છોડ ઘાસચારામાં ઘણા ખેડૂતો ઉપયોગમાં લેતા હોય છે, કે ખેતરમાં કોઈ પણ ખેતી કરેલી હોય, ગમે તે વાવેતર કરેલું હોય તો એમાં આર્યું ઉગે છે, અને એ ઉગ્યા પછી આવડું થાય તો પશુપાલકોને અમુકને ખબર નથી હોતી કે લાવો આપણે ખેતરમાં ઉગ્યું છે એટલે ઓને આપણે આપણા પશુને ઘાસ વાઢીને નોખ એટલે એનો એક બે ટાઈમ નીકળી જાય। પણ એક બે ટાઈમના ફાયદા માટે કરી અને આપણને કેટલું નુકસાન થાય છે એની કોઈને ખબર નથી। કે ઓમાં આ છોડ, આ બાજુ કેમેરો કરો, કે આ છોડમાં એટલું બધું ઝેર છે કે હીરો નાખવાથી, વાઢીને નાખવાથી આપણા પશુને થોડા ચક્કર આવી જાય છે, અને કલાક બે કલાક પછી એનું ખૂન ફાટી જાય છે, કાળું પડી જાય છે, અને પશુ તાત્કાલિક મૃત્યુ પામે છે। અને ગાભણ પશુ હોય તો તેને પણ આ નાખવાથી નુકસાન થાય છે। તો આ છોડ તમે, આ બટાકા તમારા છે, તો આ છોડ વિશે તમે શું કહેવા માગો છો? આ છોડ વિશે બોલો। એવું કહેવા માંગુ છું ખેડૂત મિત્રો, હા, તમે પણ પશુ રાખતા હશો, ઘણા ગાયો રાખતા હોય, કોઈ ભેંસો રાખતા હોય, હા બરોબર, પછી તમે પણ ખેડૂત ભાઈ રાખતા હશો। હા અમે રાખા ને। હવે મારે પણ પશુ ઘણા છે, બટાકા મારે છે, બરાબર। હા હા, કોંટાળ્યું છે એને એના માટે એવું છે હા કે ઘણા લોકો સારા માટે લઈ જતા હોય છે। હા, એટલે ઘાસચારો આવે છે, ઓનો મિત્રો ઘાસચારો ઉપયોગમાં ઘાસ કે ઘાસચારો પશુને નાખવા માટે લઈ જતા હોય છે। આ ઉખાડજો તમે, ડોકો ઉખાડો, આ કાંટાળ્યું છે ને હા, એ પશુને સારવામાં આવે છે। આ બાજુ લાવજો, એટલે આ કોટાળીનું હા રિઝલ્ટ કેવું પશુને હોય છે? ચારવામાં આવે છે। હા તો પછી ઓનું રિઝલ્ટ કેવું હોય છે હા, કે આ હમણાં નજીક કઈ બોલો, એટલે નેનું હોય ને, નેનું ઢોર, હા કોઈ પાડું હોય બરોબર, એને જલ્દી એનો અસર કરે છે। હા, આ થોડો મોટો ઢોર હોય હા, એને થોડોક દેરથી અસર કરે છે, હા, પણ 2 કલાકની અંદર ઢોરને ખૂન ફાટી જાય એટલે કાળું થઈ જાય છે, કાળું અને થઈ ઢોર છે ને તરફડવા લાગે એટલે ચક્કર આવે, ચક્કર અને આવે, પછી હેઠું પડે, એમાંથી મૃત્યુ પામે છે। એટલે આ છોડમાં કેવું છે કે દરેક છોડમાં કોઈ ઝેર નહીં હોતું, હા હા, પણ અમુક છોડ આમ કરીને ભાગે ને એમાં જીવડો હોય છે, આ જીવડો હોય, એ જીવડાના કારણે લોહી ફાટી જાય છે। એટલે એવો ઝેરી જીવાત અંદર આવે। હા, એટલે જે પણ આ વિડીયોને જોતા હોય પછી આ સાંભળતા હોય ને, હા, તો આ પણ છોડને બિલકુલ ઉપયોગમાં લેવું નહીં। હા તો મિત્રો આ ખેડૂતનું કહેવું એમ છે કે આ છોડ છે એકદમ ઝેરી છે, અને ઘાસચારામાં ઉપયોગમાં લેતા હોય છે ઘણા પશુપાલકો, કે ના લેવાનો, કારણ કે નાનું બચ્ચું હોય એને તો તાત્કાલિક અસર કરે છે, અને એનું ખૂન કાળું પડી અને કલાક બે કલાક પછી મૃત્યુ પામે છે। તો ઘણો જ છોડ, અમુક એવો ઝેરી છોડ હોય છે કે બધા નથી હોતા, પણ આપણને ખાતરી નથી હોતી કે ઓમાંથી કયો છોડ ઝેરી છે। એટલા માટે મહેરબાની કરીને કહું છું કે તમારા પશુઓને આ કોટાળીઓ તમે ઘાસચારા માટે ઉપયોગમાં લેતા હો તો ના લેજો, અને ઉખાડીને ફેંકી દેજો, પણ રસ્તા ઉપર નહીં, કારણ કે રસ્તા ઉપર ફેંકશો તો બીજા પશુઓ આવતા જતા રસ્તા ઉપર પસાર થાય અને એના મોઢામાં આવે ને એ ખાઈ જાય તો બચારાનું એનું પણ મૃત્યુ થાય છે। માટે ચોક ખેતરનો ખૂણો હોય ત્યાં ઢગલો કરજો, અને હુકાઈ જાય
એના પછી એને બાળી દેજો. અને આર્યો તમારા વાવેતરમાં પણ કોઈ નુકસાન તો કરતું જ હશે ને? હવે હા, તો આ વાવેતરમાં શું નુકસાન કરે? વાવેતરમાં નુકસાન એવું કરે હા, કે ઓનું મેન તો થડ બહુ અઘરું હોય છે. બરોબર. જો હા, હા, આનું થડ કેટલો, આ તો હજી નાનો છોડ છે, હજી મોટો છોડ થાય ને તો બરોબર. આનું થડ પણ આવડું પણ થઈ શકે છે. હા, તો આજુબાજુ છોડને બહુ નુકસાન પહોંચાડે. ખેતીમાં ધારો કે બટાકા હોય, કોઈ બાજરી હોય, જાર હોય, ઘઉં હોય, કોઈ બી હોય, હા, એનો છોયો પડે ને તો પણ એ થોડો ઓછો વિકાસ કરે, એનો બહાર ઓછો આવે. એના પછી કે જે ખાતર નાખીએ એ વાવેતરમાં હા, હા, એ પણ કોટાળિયામાં બધો વિકાસ થાય છે. વિકાસ કાંઈ એટલે એ વાવેતર વિકાસ થાય કરીએ, એરિયો મોટો થઈ જાય એટલે બીજા આપણા જે વાવેતર કરેલું પણ હોય એને નુકસાન થાય છે. નુકસાન થાય, કેમ કે એનો એને વિકાસ ના વિકાસ થાય. મળતો નથી. એને દબાઈ નાખે અને હાર્યું ઉપડી જાય. હાર્યું ઉપડી એટલે ખેડૂત મિત્રોને પણ હાર્યું દૂર કરવું પડે, કારણ કે એમના પાકમાં પણ આનું નુકસાન છે અને ખૂબ જ ઝેરી છે. એટલે પશુપાલકો તો ખાસ ચેતી જજો મિત્રો કે ઓને જેમ બને એમ તાત્કાલિક દૂર કરજો. ખૂબ જ ઝેરી છોડ છે હાર્યો. અને ઓને તમે જો બહાર રસ્તા ઉપર ના નોખતા, ખેતરના ખૂણાના છેડે તમે ઓને ઉખાડીને નોખજો અને પછી હુકાય એટલે બાળી દેજો. માટે આ ફેર પાછો કેમેરો આ બાજુ મારો બરોબર જોઈ લેજો કે આ રીતના આર્યો છોડ હોય છે. કોટાળિયું ખૂબ જ ઝેરી હોય છે અને એને દૂર જ કરો. તો આ બાજુ ફેર મારો આખા ખેતરમાં જુઓ ઉગેલું દેખાય છે તમને, આખા ખેતરમાં છે. આ બાજુ એટલે આ રીતના પાકને પણ નુકસાન કરે છે અને આપણા પશુને તો બિલકુલ ના નાખતા. તો આ હતો આપણો આજનો વિડીયો. જય માતાજી.